તો આજનો વિડીયો મારો એ લોકો માટે છે કે જે લોકો આ સમરની અંદર કેનેડા મૂવ થઈ રહ્યા છે અને એ લોકોને એક મોટો પ્રશ્ન હોય કે ઘર કેવી રીતે ગોતું, કઈ જગ્યાએ તમને સારી લીડ્સ મળે અને કયા કયા ફેક્ટર્સ છે એ ધ્યાનમાં રાખવા જોઈએ જ્યારે તમે ઘર લેતા હો ત્યારે. તો છે ને આપણે બે કેટેગરીમાં ઘરને ડિવાઈડ કરી દઈએ. એક એવી પ્રોપર્ટી કે જે લેન્ડલોર્ડ વાળી હોય કે જેમાં એક ઓનર હોય અને એ રેન્ટ ઉપર ઘર ચડાવતું હોય, અને બીજી પ્રોપર્ટી છે કે જે રેન્ટલ પ્રોપર્ટી છે જેમાં કોઈ ઓનર નથી, આખું બિલ્ડિંગ એક પ્રોપર્ટી મેનેજમેન્ટ વાળા મેનેજ કરતા હોય, જેમાં તમારે કોઈ ઓનર સાથે ડીલ નથી કરવાની પણ એક પ્રોપર્ટી મેનેજમેન્ટ કંપની સાથે ડીલ કરવાની છે. હવે તમે જ્યારે ઘર ગોતતા હો ને ત્યારે એરિયા બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે માની લો કે તમે એક ફેમિલી સાથે મૂવ કરી રહ્યા છો તો તમારે એક સ્કૂલ ગોઈંગ કિડ પણ છે, તો તમારે એક એવા એરિયાની અંદર ઘર શોધવું જોઈએ કે જેની અંદર સ્કૂલ બહુ જ નજીક હોય, લાઈક તમે 10 to 15 મિનિટ્સ વોક કરી શકો એવું ચાલે, કારણ કે ઇટ્સ વેરી નોર્મલ ઓવર હિયર કે તમે 10 થી 15 મિનિટ વોક કરીને તમે સ્કૂલે જઈ શકો. તો એવું ઘર ગોતો. અને બીજું કે કમ્યુન, તમારું જે ટ્રાન્સપોર્ટ છે, બસ સ્ટેન્ડ છે કે સ્કાય ટ્રેન સ્ટેશન છે, એ બધું તમારું વોકિંગ ડિસ્ટન્સમાં હોય. તો તમારે ગ્રોસરી લાવવી હોય કે તમારે જોબ પર જવું હોય, કારણ કે ઇનિશિયલ ટાઈમની અંદર તમારી પાસે કાર નહીં હોય, કદાચ જોબ પણ નહીં હોય તો જોબ પણ ગોતવા જવું પડશે. તો કમ્યુટ જે છે તમારું કમ્યુટ એ બહુ સારું હોવું જોઈએ. થર્ડ વસ્તુ એ છે કે કમ્યુનિટી. હવે દરેક લોકો અલગ અલગ નેચરના છે. અમુક લોકોને કમ્યુનિટી સાથે રહેવું છે, અમુક લોકોને નોન ઇન્ડિયન કમ્યુનિટી સાથે રહેવું છે. તો તમે એ ડિસાઇડ કરી શકો કે માની લો કે તમને ઇન્ડિયન કમ્યુનિટી સાથે રહેવું છે કે ગુજરાતી કમ્યુનિટી સાથે રહેવું છે, તો તમે જે તે સિટીમાં જઈ રહ્યા છો એ સિટીના જે લોકલ ફેસબુક ગ્રુપ હશે, રાઈટ, તો એ ગ્રુપમાં તમે પૂછી શકો છો કે ભાઈ મારે ગુજરાતી કમ્યુનિટી ક્યાં વધારે અહીંયા રહે છે આ સિટીની અંદર, તો ત્યાં ઘર કેવી છે. તો તમને એક એરિયા મળશે કે ભાઈ ઓકે અહીંયા ગુજરાતી વધારે રહે છે, અહીંયા ઇન્ડિયન્સ વધારે રહે છે. તો તમે એ રીતે સર્ચ કરી શકો કે ભાઈ ત્યાં ઘર અવેલેબલ છે કે નહીં મારી રિક્વાયરમેન્ટ્સ પ્રમાણે. હવે વાત કરીએ સોર્સિસની કે તમે કઈ રીતે ઘર ગોતી શકો. તો હવે તમે નક્કી કરો કે તમે કઈ સિટીમાં જઈ રહ્યા છો, તો તમે એ સિટીના કોઈ ઇન્ફ્લુએન્સર્સ હોય, લાઈક મી કે હું વેન્કુવરમાં છું તો બીજા ટોરેન્ટોમાં હોય કે સાસ્કાટુનમાં હોય, તો ઇન્ફ્લુએન્સર્સને તમે એક મેસેજ કરો. ખાલી હાઈ નહીં મોકલવાનું, પ્રોપર મેસેજ લખવાનો કે ભાઈ મારે આવી રિક્વાયરમેન્ટ્સ છે તો મને આમાં તમે ગાઈડ કરી શકો. તો ઘણા ઇન્ફ્લુએન્સર્સ જે છે એ ગાઈડ કરે છે, તમને સારી ઇન્ફોર્મેશન આપે છે અને એ તમને હેલ્પફુલ થઈ શકે. બીજો ઓપ્શન છે કે તમે જે તે સિટીમાં જઈ રહ્યા હો ત્યાં ફેસબુક ગ્રુપ્સ છે, તો એમાં પણ તમે ક્વેશ્ચન્સ મૂકી શકો અને પૂછી શકો કે ભાઈ મારે આવી રિક્વાયરમેન્ટ્સ છે, તો તમે મને કહી શકો કે ભાઈ આ રીતના ઘર ક્યાં મળે છે. ત્રીજો ઓપ્શન છે કે હું ડિસ્ક્રિપ્શનની અંદર અમુક લિંક્સ મૂકીશ કે જેની અંદર તમને ઘર તમારે શોધવા હોય તો એ ઓપ્શન્સ છે. હવે એ અલગ અલગ પ્રોવિન્સની અંદર અલગ અલગ લિંક્સ હોઈ શકે, પણ હું અમુક લિંક્સ મોકલું છું જેના કારણે તમને આઈડિયા આવશે કે તમારે કઈ રીતે ઘર શોધવા. જો તમને આ ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ લાઇક કરજો, કમેન્ટ કરજો અને શેર કરજો એ લોકોને કે જે લોકો કેનેડા મૂવ થઈ રહ્યા છે. આઈ એમ શ્યોર કે એ લોકોને ઘણું બેનિફિટ લાગશે. થેન્ક યુ.